વડોદરામાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે। સ્માર્ટ મીટર લગાવ્યા પછી વ્યક્તિને 9,24,000નું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો, ત્યારે સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિની આ આપવીતી સામે આવી છે। મહિને જેને 1300 થી 1400નું બિલ આવતું હતું ને એ બિલ ભરતા હતા અને એ નાગરિકને 9,24,000નો બાકી હોવાનો મેસેજ આવ્યો છે। તો મૃત્યુંજય ધરન નામના વ્યક્તિને મસમોટું બિલ બાકી હોવાનો મેસેજ મળ્યો છે, જ્યારે MGVCL રોજના 5,000 લેખે આ બિલ ભરવાનો પણ મેસેજ કર્યો છે। તો ખૂબ જ ગંભીર છબરડો MGVCL નો સામે આવ્યો છે। તો વડોદરામાં એક નાગરિકને 9,24,000નું બાકી બિલનો મેસેજ આવ્યો છે। घर रिद्धि फ्लैट 596 बाई 26 में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ। मेरा एवरेज बिल एवरी 2 मंथ्स 1,500 से 2,000 आता है, पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया 9,24,254 का आउटस्टैंडिंग है। तो ये सरप्राइजिंग है, प्लीज इसको रिजर्व करें। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, જ્યારથી આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ત્યારથી જ વિરોધના સૂર ઉઠ્યા અને હવે તો આ ગંભીર પ્રકારનો છબરડો એ સુભાનપુરા વિસ્તારમાંથી આવ્યો છે। એક ગ્રાહકને 9,24,000નું બાકી બિલ છે એવો મેસેજ MGVCL તરફથી મળ્યો છે। માનુ, અંકુર, સ્માર્ટ મીટર જ્યારથી લાગ્યા ત્યારથી નાગરિકો એનો વિરોધ કરી રહ્યા છે અને સતત કોઈકના કોઈ મુદ્દે આ સ્માર્ટ મીટર છે એ વિવાદમાં રહી રહ્યું છે। ગઈકાલે આ ઘટના પ્રકાશમાં આવી છે। સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક ગ્રાહક છે ને એમને 9.24 લાખનું બાકી બિલ હોવાનું મેસેજ આવ્યો છે। મહિને 1,400 થી 1,500નું બિલ ભરતા નાગરિક છે અને જયારે 9.24 લાખ રૂપિયા બાકી હોવાનો મેસેજ આવ્યો છે ત્યારે આ પરિવાર આશ્ચર્યમાં મુકાયું છે। MGVCL રોજનો 5,000 લેખે તમારે આ ચાર્જ ભરવાનો થશે એવો પણ મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન્યૂ IPCL રોડ ઉપર રહેતા મૃત્યુંજય ધરનને આ મેસેજ આવ્યો ને એના કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાયું છે, કારણ કે 9 લાખ રૂપિયા બિલ કેવી રીતે આવી શકે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે આનો ખુલાસો તો MGVCL જ કરી શકે કે કેમ આને આટલું બિલ ફટકારવામાં આવ્યું છે, પરંતુ સ્માર્ટ મીટર લાગતા જ આ મેસેજ આવ્યો છે અને એના કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાયું છે અને સ્માર્ટ મીટર છે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે એવું કહી શકાય। અંકુર જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।